નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. દિલ્હીમાં પીએમની વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક. સંસદમાં વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક ચાલી રહી છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ બેઠકમાં હાજર છે. પ્રહલાદ જોશી, નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર પણ બેઠકમાં હાજર છે. મહત્વના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે. દિલ્હીમાં પીએમ વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. વરિષ્ઠ મંત્રીઓમાં અત્યારે હાલ તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ બેઠકમાં હાજર છે. સાથે સાથે પ્રહલાદ જોશી, નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર પણ આ બેઠકમાં હાજર છે. ગઈકાલે સાંજે પણ એક બેઠક મળી હતી, સીસીએસની જે બેઠક મળી હતી, અને અત્યારે હાલ દિલ્હીમાં પ્રધાનમંત્રી વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તો રક્ષામંત્રી રાજનાથસિંહ સંસદ પહોંચી ગયા છે. મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સંસદમાં રક્ષામંત્રી રાજનાથસિંહ નિવેદન આપવાના છે. સવારે 11 વાગે તેઓ લોકસભામાં આ દુર્ઘટનાને લઈને માહિતી આપશે. સીડીએસ બિપિન રાવતના નિધન અંગે તેઓ માહિતી આપવાના છે. કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટના અંગેની માહિતી તેઓ આપવાના છે. નિવેદન તેઓ આપવાના છે. તેઓ પહોંચી ગયા છે સંસદમાં. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ સવારે 11 વાગે માહિતી આપશે. બસ થોડીક જ વારની અંદર તેઓ નિવેદન આપશે. ગઈકાલે કુન્નૂરમાં જે હેલિકોપ્ટર દુર્ઘટના થઈ અને તેમાં જે રીતે સીડીએસ
સાથે અમારા કાર્યક્રમમાં ખૂબ